એટલે મને નોડાજીની આ યાદી થાય કે નોડા ડાંગર નામનો આયર કચ્છ બાબારાવ હારે દિલ્હીમાં આવે છે. સાહેબ અહીંયા તો આપણે બધા એક હોય ભેળા હોય તો પડકારો કરી શકી, પણ આયર બચ્ચો એકલો હતો ત્યાં. અને આખો પ્રસંગ લાંબો છે. ત્યાં રોકાણા અને એણે રાતમાં એક નરાધમને નોડા ડાંગરે માર્યો અને અકબર સુપી રીતે જોવા ગયો તો દિલ્હીનો બાદશાહ, એ એમણે જોયું. આખી વાત લાંબી છે, પણ એની મર્દાનગીરી ઉપર એને મોજ આવી ગઈ. અને કચ્છ બાબાર આવે છે એટલે નિહરવાટાણે કીધું કે તમે અમને બહુ મહેમાનગતિ કરાવી, અમને બહુ હાચવા, અમને મોજ આવી છે. તો દિલ્હીના બાદશાહને કે જહાપના અમારા તરફથી કંઈક ભેટ તમને દેવી છે, તમે અમારા મિત્રો છો, કંઈક માગી લ્યો. અને એને બાદશાહ હતો એને વિચાર આવ્યો, હા आप कुछ देना चाहते हैं तो मैं तो जलाल हूँ, दिल्ली का बादशाह हूँ, आपके पास से क्या ले सकता हूँ, आप मुझे क्या दे सको, और देना चाहते हैं प्यार से देना चाहते हैं तो ये नोडाजी, मुझे ये नोडाजी चाहिए, ये अहीर चाहिए, મને મારે આ આયર જોઈએ છે. અને કચ્છ બાબારાવે નોડા ડાંગર સામું જોયું ને કીધું તો કે કાંઈ વાંધો નહીં, આયરનો દીકરો છું, દિલ્હીમાં હું સૌરાષ્ટ્રમાં હું, મને કાંઈ ફેર પડે નહીં, ગમે હાવજ જ હોય, ગમે ત્યાં હોય. ટૂંકમાં વાત કરું તો રોકાય. અને એમાં ઘટના બને છે. નોડા ડાંગર મિત્ર તરીકે રાખે છે બાદશાહ, એને સિંહાસનની સામે પોતાની બેઠક કરાવે નોડા ડાંગરની દિલ્હીમાં. અને એ મર્દના ફાડિયા જેવો આયર, ડબલ ભેટ વાળેલી, ભેટમાં ડબલ કટાર, હાથમાં કડિયાળી લાકડી, એક બાજુ તરવાર અને માથે પાઘડી ડોળનાળો સોરણો. અને એકવાર દિલ્હીની બજારમાં સડાપ 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 ડગલા માંડી અને વયો આવે. એમાં ગીતા જયંતી હતી અને બકરી ઈદ પણ હતી એની હારો. અને બાદશાહનો હુકમ થયેલો કે આપણા પિંજરામાં પૂરેલા જે સિંહ છે, હાવજુ છે, એમને ઉસકો ભી દાવત દો, ગૌવા ગાય ખીલાવો. ગાય હાવજને બહુ ભાવે એનું મીઠ, એટલે હાવજ આપણા પિંજરામાં છે. અને બાદશાહે હુકમ કર્યો કે એને ગાયું ખવડાવો. અને ગાયુંને ટોળાને ભાઠા મારીને એના માણસો લઈ આવે અને સામેથી હાલ્યો આવે આયર. પણ જોતાની હારે તો પગથી માથેથી બ્રાહ્મણ કહે, હે નરા ધમાઓ, ક્યા કર રહે हैं आप, गाय हमारी माँ है, उसको लाठियां मार रहे हो तुम. जो आप कौन है, मैं कोई भी हूं, मेरी नजर के सामने गाय को मारने लाठियां नहीं मार सकते आप. आपको पता है जहापना का हुक्म है, दिल्ली के जलाल का हुक्म है, शहंशाह हिंद का हुक्म है, आज बकरी ईद है, इसीलिए गाय का मीट खिलाने के लिए शेर को खिलाने के ले जा रहे हैं. हावज ने दावत देवा माटे आवा बादशाहનો હુકમ છે ના ગાયું હાવજને ખવરાવા લઈ જાય છે. ओहो हो, ऐसा नहीं हो सकता. क्यों नहीं हो सकता? दिल्ली के जलाल का हुक्म है, वो आप टाल रहे हैं. कौन है आप? मैं अहीर हूं, હું આયરનો દીકરો છું. અને આજ બકરી ઈદ હોય ને તો તારા બાદશાહને કહેજે ગીતા જયંતી પણ છે ને આયરનો દીકરો જીવતો હોય ને તમારી ત્રેવડ નથી કે તમે ગાયું ખવરાવી શકો. એટલે ઓલાએ કીધું आप अकेले हैं, हम इतने हैं और हमारे सामने ये कर रहे हैं आप सब. અને આપ અકેલે હે એટલો શબ્દ કીધો ને કડિયાળી લાકડી આમ કરીને એક જ હાથે ફેરવીને બેકના વાહામાં નાખ્યું. એને ખબર હતી માથામાં મારું જાય તો આ બિચારા પાણીએ ન માગે. અને પડતા બેક પડી ગયા ને બીજા ભાગી ગયા. ખબર પડી ગઈ ગાયું ને રહે ને આપણા ઢીમ ઢળશે અહીંયા. અને જીવતા રહ્યા જે બેક તો પૂરું થઈ ગયું. બેક જણા પડી ગયા ને બીજા ભાગી ગયા. દિલ્હીના બાદશાહને જઈને વાત કરી કે સડાવા વાળો તો વધારે ભેળવીને કહે કે તમને આવ્યો બબે કટકાઈ કે નોડો ડાંગર દેતો તો લ્યો. તમે મિત્ર કરતા હતા ને એને सिंहासनमा हामा बिहारता था. जहापना आपको वो गालियां दे रहे थे, ये नोडाजी कौन है, आपका हुक्म टाल रहे हैं. जहापना हमको मार देता, हमको गालियां देता, हमको कुछ नहीं होता. बोलो सड़ावा, मगर आपको गालियां दी, हमको ऐसा लगा हम क्या करें. तमने गालियों देवा માંડ્યો ને એ અમારાથી સહન ન થયું. લ્યો હવે નોડો ડાંગર ગાલિયું દે. જે મરદ માણસ હોય ને કોઈ દી કવેણે ન બોલી શકે, એને ત્રેવડ હોય હું કરવું. ખાલી એટલું કે ભાઈ અટાણે તું બહુ ઊંસો થાન મને ગાળ્યું દેશો, પણ હવે અટાણે વયો જાય ને એ બધા છે એટલું કેમ તા ઓલા નીંદર ન આવે. એને મરદ કહેવાય. એને હામી ગાળ ન દેવી પડે. એને ખબર પડી જાય કે હવે એકલા ન નીકળાય. એટલે એને બાદશાહને કીધું કે તમને બબે કટકા ગાળ્યું દેતો તો તમે સિંહાસન માથે ઊંચો મિત્ર કરી નોડા ડાંગરને હામો બેહારતા હતા. હવે આ તો બાદશાહ, દિલ્હીનો બાદશાહ. नोडाजी को जल्दी बुलाओ, मेरा हुक्म क्यों टाल रहे हैं, ऐसा कर दूं वैसा कर दूं. આવું બધું બાદશાહ કરવા માંડ્યો. બોલાયો નોડાજી. આવ્યા નોડો ડાંગર. છડાપ ઈ એની પાઘડી, ઈ એનો મૂછનો મરોડ, વાય ફરકે મુસડિયું રિયણ જબુકે દંત, જોઈ લ્યો પટોળા વાળિયું હાથો, લોબડીયાળીનો કંઠ મર્દના ફાડિયા જેવો આવ્યો કચેરીમાં.
और बह गयो पाए नराजी मेरा हुक्म टाल रहे हैं आप, मैं जलाल हूं, दिल्ली का बादशाह हूं, मित्र की तरह रखता हूं आपको, इसका मतलब ये नहीं है मैं आपसे डरता हूं। मित्र ની જેમ તમને રાખું છું એનો મતલબ એવો નથી કે તમારાથી બીવું છું નોડાજી। કેટલા યોદ્ધા છે તારા જેવા મારી પાસે, જહાપના मेरा मैंने क्या कसूर किया है मेरा? आप अजान बन रहे हैं, हमारा हुक्म था आज बकरी ईद है तो शेर को गाय खिलाए। आज बकरी ईद છે એટલે હાવજને ગાયું ખવડાવવા માટે મારા માણસો લઈને જતા હતા, તમે એને માર્યા તો ઓહો જહાપના, आज बकरी ईद है, उसके साथ साथ आज गीता जयंती भी है और मैं अहिर का बेटा हूँ, मैं यादव हूँ, मेरे सामने गाय माँ है हमारी, हमारो द्वारकाधीश, हमारो द्वारका वाળો ગાયું માતાજી માટે એક આખો અવતાર લઈને આવ્યો હોય અને ઈ ગાયુંને મારે, ઈ મારાથી કેવી રીતે જોવાય? એમાં કોક આજુબાજુમાંથી બોલી ગયું, જહાપના એને એટલી બધી દયા આવતી હોય ને તો એને કયો ને ઈ ગાયુંના હાટાને થઈને ભોજન બની જાય તો ગાયુંનો પ્રેમ સાચો કહેવાય। बात है, हाँ ये बात अच्छी है डोडा जी, आप गाय को माँ कहते हैं, गाय के लिए कुछ भी कर सकते हैं, हाँ कर सकते हैं, सर कटवा सकते हैं, सर नहीं कटवाना है, शेर को ले आओ, हावज ने लई आओ। इशारत थई અને અડીખમ મોટું પિંજરું દહક મલ્લો ઉપાડી અને લઈ આવ્યા, લાકડા ભરાવીને મોટું ને અંદર ડાલામાં તો હાવજ આમથી આમ હળિયું કાઢે, આમથી આમ હળિયું કાઢે, ઘા 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 કરતો કુંડાળા મારે હાવજ। ઈ પિંજરું લઈ આવીને ચોકમાં રાખવામાં આવ્યું, બાદશાહની ત્યાં સિંહાસન નખાણું, બધાય માણસ આકડે ઠાઠ જોવે છે કે નોડો ડાંગર ગાયું હારું થઈને આજ પિંજરામાં જાય છે અને હાવજનું ભોજન આગળ બની જવાનો છે। અને મિત્રો શું એની હારે એને દ્વારકા વાળા ઉપર કેવો ભરોસો હોય છે તમે જુઓ તો ખરા। સાપના ઉસકે પાસ અત્યારે वो मार देंगे, એને ઓલા જેને બેક ને નાખેલા ને એમાંથી બેક મરી ગયા ને બેક પડ્યા ભાઈ એને જોઈ લીધું આનો ખા તો હાવજ ને માર નાખશે ડોહા, કે उसके पास हथियार है कि तो के हथियार छुड़वा दो नौराजी कि हाँ आपके पास लाठी है छोड़ दो, किरो घा तलवार भी छोड़ दो, कटार भी छोड़ दो। पेट में बे कटार होती ई काटी नाख दीदी, छेले हाँ तलवार थी म्यान में बाहर काटी पिंजरा बाजू डगला दीदा, सड़ाप सड़ाप छेलो पड़कारो बादशाह करो जहापना, आजूबाजू जहापना उसके पास शमशेर है तो बादशाह की नोडा जी कि हाँ कि शमशेर छोड़ दो फिर शेर के पिंजरे में जाओ, तलवार छोड़ी दो और पसी पिंजरा में जाओ तो हाथा मर्द कहवाओ। नोडा जी शमशेर छोड़ दो फिर शेर के पिंजरे में जाओ। और तेदी आम पाछो वळीने मूछनी माथे ताव दई नोडा डांगरे कीधुं तो सुन लो, वो शेर नहीं है, वो गौवा को मारता है, वो कुत्ता है और मैं शेर हूं। वो शेर नहीं है, वो कुत्ता है। जापना सुन लो, ये कुत्ते को मारने के लिए ये शेर को ये शमशेर की जरूरत नहीं पड़ेगी, नोडा जी ऐसे ही मार देंगे। एक कूतरा ने मारवा माटे आ हावज नथी, कूतरो छे हवे हूं हावज छूं, અને એક ये कुत्ते को मारने के लिए शेर को शमशेर की जरूरत नहीं पड़ेगी। અને આમ પિંજરું ખોલ્યું, ખોલતા ની અંદર ગયો અને અંદર જઈ ઘા 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 કરતો ડાલામાં તો હાવજ હામો આવ્યો ઘા ઘા કરતો। કદાચ કોઈને એવું લાગતું હોય કે ભાઈ આમ થયું તેમ થયું આવું નહોતું થયું, મગજમાં નો બે ને કાંઈ વાંધો નહીં, પણ હાવજ ઘે ઘે કરતો હામો આવ્યો ને ઉલ્લું આમ ડાસું ફાડ્યું, એ ઉપલું જડબું અને એટલું જડબું પકડે આમ કરીને આમ નોડાજીએ મચરક મારી, અહીંથી જડબું ખોડી ગયું, 3 ઘુમરા ખાઈને પીડ્યો હાવજ ધડાંગ કરતો પિંજરાની માલિકો રો ડાલામાં તો હાવજ આ બની